આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશી વિશે સાંભળીશું. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્યો આ 11ના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. કામિકા એકાદશી વ્રતનું મહત્વ. ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે, તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે સામાન્ય વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણાં. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે, એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું, જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે, એ જ ફળ કામિકા 11નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે, તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે. કામિકા 11ના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદજીને બતાવી હતી. તે પ્રમાણે કામિકા 11ના વ્રતથી જીવ કુયોનિને પ્રાપ્ત નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા 11નું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ. પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં જે વ્યક્તિ ડૂબી રહ્યા છે, એમના ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ ગણાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર જે મનુષ્ય રાત્રે જાગરણ કરે છે, તેમને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી થતા અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતા. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યએ આનું વ્રત કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી એકાદશી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મય સાંભળે છે, એ બધા પાપોમાંથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મનમોહન, હે રાધા સ્વામી, હે ગોવિંદ ગોપાલ, તમે જ સંહારક છો અને તમે જ તારક છો. અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો. અમારું કલ્યાણ કરો. જય શ્રી કૃષ્ણ.